નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુજા સ્ટડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માટે માર્ચ 2024 જે બોર્ડની પરીક્ષા છે એના પ્રશ્નપત્રો સોલ્વ કરીશું। શરૂઆત કરીશું પહેલા પ્રશ્નપત્રથી, વિભાગ એના એમસીક્યુથી। પ્રશ્ન નંબર 1, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય। આપણે ભણી ચૂક્યા છીએ કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ છેદતી રેખાઓ મળે છે। પ્રશ્ન નંબર 2, દ્વિઘાત સમીકરણ 2x² - 3x + 5 = 0 ના વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા છે। વિવેચકનું સૂત્ર આપણને ખ્યાલ છે કે d = b² - 4ac। આપણે દ્વિઘાત સમીકરણ લખી દઈશું 2x² - 3x + 5। એની અંદર a બરાબર 2 છે, ચલ x² નો સહગુણક, b છે -3 અને c છે 5। વેલ્યુ મૂકીશું તો b થશે -3² - 4 ગુણ્યા એની જગ્યાએ લખાશે 2, જ્યારે c ની જગ્યાએ લખાશે 5। -3² થશે 9, 4 દુ 8 પંચોને 40, અહીંયા -40 આવશે, -40 માંથી 9 જાય તો -31। તો અહીંયા રાઈટ આન્સર છે બી। પ્રશ્ન નંબર 3, કોઈ સમાંતર શ્રેણી માટે 2 ખાલી જગ્યા 26 છે। ખાલી ખાના માટે યોગ્ય અંક પસંદ કરી સમાંતર શ્રેણી પૂર્ણ કરો। આપણને 3 સ્ટેપ આપેલા છે, એમાં વચ્ચેનું સ્ટેપ શોધવાનું છે। 2 એના પછી ખાલી જગ્યા છે, ત્યારબાદ 26। અહીંયા 2 છે એ પ્રથમ પદ છે, જે ખાલી જગ્યા છે એ બીજું પદ છે જેને આપણે a + d કહીએ છીએ, જ્યારે 26 છે એ ત્રીજું પદ છે a + 2d। અહીંયા આપણે a + 2d બરાબર 26 લઈશું, એની કિંમત 2 મૂકીશું તો 2 + 2d = 26। 2 સમીકરણની બીજી બાજુ જશે તો માઇનસ થશે, 26 માંથી 2 જાય તો 24 રહેશે, તો આપણને d મળશે 2d = 24 અને 2 ભાગાકારમાં જાય તો 24/2 એટલે કે 12। હવે આપણું વચ્ચેનું પદ શોધવાનું છે a + d, તો અહીંયા a છે 2 જ્યારે d છે 12, તો 12 + 2 = 14। તો આપણો રાઈટ આન્સર છે a। પ્રશ્ન નંબર 4, બિંદુ 3, 4 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે। અહીંયા આપણને બિંદુ આપ્યું છે જેના યામ છે 3 અને 4। હવે ઉગમ બિંદુથી અંતર શોધવું હોય તો એનું ડાયરેક્ટ સૂત્ર છે આપણી પાસે x² + y²। તો x² થશે 3² + y² એટલે કે 4²। 3² 9 છે અને 4² 16 છે। 9 અને 16 વર્ગમૂળમાં 25 અને 25નું વર્ગમૂળ થાય છે 5। તો બિંદુ 3, 4 નું ઉગમ બિંદુથી અંતર થશે 5। રાઈટ આન્સર છે બી। પ્રશ્ન નંબર 5, tan 30 = ખાલી જગ્યા, તો tan 30 ની કિંમત છે b 1/3। પ્રશ્ન નંબર 6, મધ્યકના સૂત્ર x બાર બરાબર a + σfidi ભાગ્યા σfi માં di બરાબર ખાલી જગ્યા, તો આપણને ખ્યાલ છે કે di છે xi - a, તો રાઈટ આન્સર છે a। ખાલી જગ્યાઓ જોઈએ। પ્રશ્ન નંબર 7, 15 અને 49 નો ગુસા ખાલી જગ્યા થાય, તો સૌપ્રથમ 15 ના અવિભાજ્ય અવયવ લખીશું આપણે 3 × 5, 49 ના અવિભાજ્ય અવયવ લખીશું 7 × 7। અહીંયા કોઈ પણ સામાન્ય અવયવ નથી, જો આપેલી બે સંખ્યાઓમાં એક પણ સામાન્ય અવયવ ના હોય તો સામાન્ય અવયવ 1 થાય, એટલે કે આ બે સંખ્યાઓનો ગુસા 1 થાય। પ્રશ્ન નંબર 8, દ્વિઘાત બહુપદી ax² + bx + c = 0 જો a ≠ 0 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આલ્ફા + બીટા। આપણને કહ્યું છે શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો આપણને ખ્યાલ છે -b/a થાય, તો એ રાઈટ આન્સર -b/a છે।
પ્રશ્ન નંબર 9, બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા કુલ પરિણામો ખાલી જગ્યા થાય. બે સમતોલ પાસાને આપણે એક સાથે ઉછાળીશું તો આપણને કુલ 36 પરિણામો મળે છે. અહીંયા રાઈટ આન્સર છે 36. પ્રશ્ન નંબર 10, જેમ જેમ થીટાનું મૂલ્ય વધે છે તેમ કોસ થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય છે. જેમ થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય ઘટે છે, તો કોસ થીટાના મૂલ્યમાં ઘટાડો થાય. પ્રશ્ન નંબર 11, વર્તુળની છેદિકા વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં સ્પર્શે છે. જો છેદિકાની વાત હોય તો તે વર્તુળને બે બિંદુમાં સ્પર્શશે. પ્રશ્ન નંબર 12, નીચેના આવૃત્તિ વિતરણનો બહુલકીય વર્ગ ખાલી જગ્યા છે. બહુલકીય વર્ગ એટલે જેની આવૃત્તિ સૌથી વધારે હોય એ વર્ગને આપણે બહુલકીય વર્ગ કહીએ છીએ. અહીંયા સૌથી મોટી આવૃત્તિ 8 છે, તો 10 થી 15 આ જે વર્ગ છે એને આપણે બહુલકીય વર્ગ કહીશું. તો બહુલકીય વર્ગ થાય 10 થી 15. ખરા ખોટા જોઈશું. પ્રશ્ન નંબર 13, 4 વત્તા વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. તો આ વિધાન ખરું છે. અહીંયા 4 એક સમય સંખ્યા છે અને વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. એક સમય અને અસમય સંખ્યાનો સરવાળો હંમેશા અસમય થાય. તો આપેલું વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 14, બહુપદી p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ x ના શૂન્યોની સંખ્યા 3 છે. એક ત્રિઘાત બહુપદીના મહત્તમ શૂન્યોની સંખ્યા 3 હોય. આપણી પાસે બહુપદી છે x નો ઘન માઇનસ x. અહીંયા x સામાન્ય કાઢીશું તો કૌંસમાં વધશે x નો વર્ગ માઇનસ 1. હવે x નો વર્ગ માઇનસ 1 નું સાદુરૂપ કંઈક આ પ્રકારે છે, x પ્લસ 1, જ્યારે બીજા કૌંસમાં x માઇનસ 1. તો અહીંયા થશે x બરાબર 0, x પ્લસ 1 બરાબર 0 અને x માઇનસ 1 બરાબર 0. તો એક શૂન્ય થશે, x માઇનસ 1, એક શૂન્ય છે x બરાબર 1, જ્યારે પ્રથમ શૂન્ય છે x બરાબર 0. તો આપેલી બહુપદી x નો વર્ગ માઇનસ x ના ટોટલ 3 શૂન્યો છે, 0, માઇનસ 1 અને 1. તો આ વિધાન પણ ખરું છે. પ્રશ્ન નંબર 15, 2x માઇનસ y બરાબર 9 અને 2x વત્તા y બરાબર 19 નો ઉકેલ 4 અને 3 મળે છે. આપણને દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યું છે અને કહ્યું છે કે એનો ઉકેલ 4 અને 3 છે. તો આપણે બંને સમીકરણની અંદર તાળો મેળવી અને ચેક કરીશું કે આ ઉકેલ સાચો છે કે ખોટો. અહીંયા 4 છે એ x આમ ઇન્ડિકેટ કરે છે, જ્યારે 3 છે એ y આમ ઇન્ડિકેટ કરે છે. તો અહીંયા આપણે કિંમતો મૂકીશું. 2 x ની જગ્યાએ લખીશું ગુણ્યા 4 માઇનસ y ની જગ્યાએ 3 લખીશું બરાબર 9. 2 ચોક 8 માઇનસ 3 બરાબર 9. 8માંથી 3 જશે તો 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો પ્રથમ સમીકરણ અહીંયા સંતોષાતું નથી. તો ઓબ્વિયસલી 4 અને 3 દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ નથી. આપણે ચકાસણી માટે બીજા સમીકરણમાં પણ ચેક કરી લઈશું. તો 2 ગુણ્યા x ની જગ્યાએ 4 વત્તા y ની જગ્યાએ 3 બરાબર 19. 2 ચોક 8 વત્તા 3 બરાબર 19. 8 ને 3 11 ઇઝ નોટ ઇક્વલ ટુ 19. તો બંને જગ્યાએ આપણને દેખાય છે કે 4 અને 3 આપેલા દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ નથી. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 16, અશક્ય ઘટનાની સંભાવના 0 છે. જે ઘટના ના ઉદ્ભવે એ ઘટનાની સંભાવના 0 હોય છે. તો આ વિધાન સાચું છે. એક વાક્યમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 17, સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર લખો. તો આપણને ખ્યાલ છે કે Sn બરાબર n ભાગ્યા 2 કૌંસની અંદર 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d મોટો કૌંસ પૂરો. આ જે સૂત્ર છે એ સમાંતર શ્રેણીના n પદોના સરવાળા શોધવાનું સૂત્ર છે. પ્રશ્ન નંબર 18, વર્તુળને કેટલા સ્પર્શક મળે? તો એક વર્તુળ પર અસંખ્ય બિંદુ હોય અને તમામ બિંદુ પણ આપણને એક એક સ્પર્શક મળી શકે છે. તો એક વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય છે.
પ્રશ્ન નંબર 19, બે સિક્કાને એક સાથે ઉછાળતા બંને છાપ મળવાની સંભાવના કેટલી થાય? બે સિક્કા જ્યારે એક સાથે ઉછળે છે તો આપણને કુલ શક્ય પરિણામ 4 મળે છે. એવું બને કે બંને પર છાપ હોય HH, એવું બને કે પ્રથમ પર છાપ બીજા પર કાંટો, એવું બને કે પ્રથમ કાંટો ત્યારબાદ છાપ અને અંતમાં બંને પર કાંટો. તો કુલ 4 શક્ય પરિણામ છે. એમાં બંને પર છાપ મળે એવું પરિણામ એક જ છે, તો સાનુકૂળ પરિણામ 1 છે, કુલ શક્ય પરિણામ 4, તો બંને છાપ મળવાની સંભાવના થશે 1/4. પ્રશ્ન નંબર 20, વર્ગ 25 થી 45 ની વર્ગ લંબાઈ જણાવો. વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વ સીમા માઇનસ અધર સીમા. અહીંયા ઉર્ધ્વ સીમા છે 45, જ્યારે અધર સીમા છે 25. તો અહીંયા આપણે લખીશું h બરાબર 45 માઇનસ 25. 45 માંથી 25 જશે તો 20. તો આપેલા વર્ગની વર્ગ લંબાઈ છે 20. જોડકા જોડો. પ્રશ્ન નંબર 21 અને 22 આપ્યા છે. વર્તુળનો પરિઘ અને લઘુચાપની લંબાઈ. બીની અંદર આપણને સૂત્રો આપેલા છે. વર્તુળના પરિઘનું સાચું સૂત્ર છે 2πr, જ્યારે લઘુચાપની લંબાઈ છે πr ભાગ્યા 180. તો આ સાચા સૂત્રો છે. પ્રશ્ન નંબર 23 અને 24, નળાકારનું કુલ પૃષ્ઠફળ અને શંકુનું ઘનફળ. નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 2πr કૌંસની અંદર h પ્લસ r, જ્યારે શંકુનું ઘનફળ છે 1/3 πr²h. તો આ સાચો જવાબ છે.